નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા નવા ચેનલમાં વેજીટેબલ બોયમાં શાકભાજી વાળો ભાઈ થાય. તો હવે આપણે તમે નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં તો, અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને પાર્ટ 1 તમે વિડીયો જોઈ લીધો હોય છે, તો આ પાર્ટ 2 છે. પાર્ટ 2માં પ્રોફિટ વિશે વાત કરવાની છે. તો આપણે પ્રોફિટ વિશે તમને હું પહેલાં જ કહી દઉં કે શું છે શું નહીં. તો આપણે મિનિમમ આપણે 5-6 હજારનું બકાલું ને બધું શાકભાજી ફ્રૂટ ને બધું લાવ્યા હતા, અને અંદાજે આપણે રાઉન્ડ ફિગર આપણે સાંજે કેટલો નફો થાય એ બધું તમને હું કહીશ. તો છેલ્લે સુધી વિડીયો જોજો. તો આપણે 5,000નું બકલ લાવ્યા હતા શાકભાજી ને બધું ફ્રૂટ ને બધું. તો આપણે એમાંથી પ્રોફિટ આપણે આજે એક દિવસના આપણે 6,500 રૂપિયાનું વેચેલું છે. તો આપણે એક દિવસનું 1,500 રૂપિયા પ્રોફિટ થયું છે. તો આવી રીતે તમે બિઝનેસ ચલાવી શકો છો. તો આજના દિવસનું આપણે 1,500 રૂપિયા પ્રોફિટ છે. અને હજી બકાલું થોડુંક શાકભાજી થોડુંક વધેલું છે, એ આપણે પ્રોફિટમાં જશું. તો આવી રીતે આપણે બિઝનેસ કરવાનું હોય છે. તો તમારે ટ્રિક્સ એન્ડ ટિપ્સ તમારે જોતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે તમારે બધાને. તો આ પાર્ટ 2 છે. તો પાર્ટ 1 તમે જો ન જોયું હોય તો પાર્ટ 2 પહેલાં જોઈ લેજો, અને પછી પાર્ટ 2 પણ જોઈ લેજો. તો ચાલો તમે થોડુંક સ્પીડમાં વિડીયો કરો અને આખું સારી રીતે કસ્ટમરને કેવી હેન્ડલ કરો એ તમે જોઈ લેજો. તો તમે જોઈ શકો છો કે મિત્રો કેટલા કસ્ટમર આવ્યા છે. જો કસ્ટમર ટમેટા જોઈએ તો ટમેટા આપણે વજન કરવાનું હોય છે. વજન કરીને તો બીજું પૂછવાનું કે શું જોઈએ તમારે બીજું. તો આવી રીતે જ આપણે બકલ વેચવાનું હોય છે, શાકભાજી વેચવાનું. કસ્ટમર ખુશ થવા જોઈએ અને કસ્ટમરને આપણે સારું અને ફ્રેશ તમે જોઈ શકો છો ટેબલ ઉપર કેવું ફ્રેશ શાકભાજી એવા આવે છે. તો શાકભાજી જો વેજીટેબલ હોય તો કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ડેલી તમારે શાકભાજીના ભાવ પણ જાણવા મળશે. એટલે ડેલી વ્લોગ તમારા અપલોડ થાય જ છે, એમાં પણ તમે ડેલીના ભાવ જાણી શકો છો. તો બસ કસ્ટમરને આવી રીતે હેન્ડલ કરવાના હોય છે. કસ્ટમર તો ભગવાનનું રૂપ હોય છે. ગ્રાહક આપણા ભગવાન સ્વરૂપે આવે છે. તો ગ્રાહકને આપણે હેપી કરીને મોકલવો પડે છે. તો જો એક કસ્ટમરનો માલ બધો ચોખાઈ ગયો અને એ પોલિસીમાં મસ્ત રીતે ભરી દીધો. પછી જે ઘટતું જાય જે અંદરનો માલ આપણે હોય એ બધું બહાર નાખવાનું હોય છે. સારો એકદમ ફ્રેશ જ આપણે આવે છે. અહીં જો આ ચાલો વટાણી છે તો વટાણી આપણે જોઈ દઈએ. બીજું કસ્ટમર હજી ઊભા છે. કેટલા કસ્ટમર લાઈનમાં છે હજી ઊભા છે. તો બધાને જે લેવું હોય એ આપણે આપતું જવાનું છે. કસ્ટમર કે એ બધું આવી રીતે તમારે વેચવાનું હોય છે. અમે તો વેચી જ રહ્યા છે અને સારું પ્રોફિટ પણ મળે છે, એટલે કન્ટિન્યુ જ રાખ્યું છે. તમે પણ જો ઇન્ટરેસ્ટેડ હોય તો તમે પણ આ ધંધો શરૂ કરી શકો છો. નવો બિઝનેસ 2025માં આ જોરદાર બિઝનેસ ચાલવાનો છે. કેમ કે હવે બધું ઓનલાઈન થવા માંડ્યું છે. તો તમારે શૂઝ લેવાય, કપડાં લેવાય તો બધું ઓનલાઈન મળી જાય છે. પણ શાકભાજી ઓનલાઈન હજી નથી મળતું. ઓનલાઈન મળી જાય પણ એ બધું એમાં ભરોસો ન થાય કે વાસી આપી દે એવું બધું. તો આપણે એક દુકાન હોય, શોપ હોય તો એ ફ્રેશ આપણે શાકભાજી લેવા આવે તો એ આપણે કસ્ટમર શાકભાજી જોઈને બધું વીણીને લઈ શકે. તો કસ્ટમરને સારું રહે. હવે આ તો તમે ઓનલાઈન મંગાવી લો તો ઓનલાઈનમાં તો કંઈ નક્કી ન હોય કે વાસી પણ આપી દે ને ખરાબ પણ આપી દે, તો શું કરું. તો બકાલું ઓનલાઈન તો લગભગ શક્ય નથી, પણ ભવિષ્યમાં હોય પણ કંઈ નક્કી ના કહેવાય. પણ 2025માં તમારે આ બિઝનેસ શરૂ કરવો હોય તો આમાં કાંઈ વધારે રોકાણ ના હોય. તમે ડેલીનું 1,000નું રોકાણ કરો તો તમારે સાંજ પડે ત્યાં તમારે એમાંથી 1,000ના 1,500-2,000 તો બની જ જાય છે. તો એવી રીતે તમારે ડેલીના થોડું પહેલાં સ્ટાર્ટ કરવું, મિનિમમ રૂપિયા રાખવાના, પછી ધીમે ધીમે આગળ તમારે વધતું જવાનું. 1,000નો પહેલાં 500 રૂપિયાનો માલ લીધો જાણે કે સવારે એક દિવસથી, તો પછી આપણે વધ્યા જાણે કે 100 રૂપિયા વધ્યા 600 રૂપિયા, તો પછી કાલે પણ 500નું 1,000નું લઈ લેવાનું. 1,000માંથી તમે 2,000-1,500 બનાવી શકો છો. જો સારું શાકભાજી હોય અને ફ્રેશ એક શાકભાજી હોય તો કસ્ટમર એનો ભાવ પણ આપવા તૈયાર હોય છે. તમે ભલે સસ્તું લાવ્યા હોય પણ જો કસ્ટમરને ગમે અને સારું અને એકદમ ફ્રેશ દેખાય તો એના ભાવ તમે ડબલ કરી શકો છો, અને એક સસ્તા ભાવ પણ તમે વેચી શકો છો, અને વ્યાજબી ભાવ પણ તમે લઈ શકો છો. કેમ કે એ પ્રોફિટેબલ જ શાકભાજી હોય છે. સારું હોય તે પણ નબળું હોય તો કંઈ એમાં આપણે પ્રોફિટ ના થાય. તો આવી રીતે તમારે શાકભાજી વેચવાનું છે. તો શાંતિથી તમે વિડીયો નિહાળજો.
તો કેવું લાગ્યું વિડીયો? જો નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, અને કેવું વિડીયો છે એ તમે કોમેન્ટમાં બતાવવાનું છે, અને શાકભાજી લવર હોય એ પણ કોમેન્ટ કરે, અને વધારે ગમ્યું હોય તો તમારા ફેમિલી મેમ્બરને અને મિત્રોને શેર કરજો. આવા વિડીયો ડેઈલી અપલોડ થશે જ, અને નવો બિઝનેસ પણ તમારે આ શરૂ કરવો હોય તો વેલકમ. આમાં પ્રોફિટેબલ છે. જો તમે નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને વધારે ગમ્યું તો લાઈક કરી દેજો, અને વધારે ગમ્યું તો કોમેન્ટ એક આપી દેજો, જેથી કરીને થોડોક સપોર્ટ મળે અને આપણે આગળ વધતી જાય, આપણી ફેમિલી બને. બાય બાય.